હવે તમારે તમારા પીએફના પૈસા ઉપાડવા માટે ઓફિસના ચક્કર મારવાની કે અઠવાડિયા સુધી રાહ જોવાની જરૂર નહીં પડે. તમારા બેંક ખાતામાંથી ઉપાડ એ તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા જેટલું જ સરળ બનશે. પરંતુ શું તમે જાણો છો કેવી રીતે? ચાલો જણાવું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO એક નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે અને આ નવી એપ્લિકેશનની મુખ્ય વિશેષતા એ હશે કે હવે યુપીઆઈ દ્વારા પીએફ ભંડોળ ઉપાડી શકાશે. આનાથી ગ્રાહકના પૈસા મેળવવા માટે લાગતો સમય અને પ્રયત્ન બંને ઘટી જશે. રિપોર્ટ અનુસાર આ નવી એપ હાલની ઉમંગ એપથી અલગ હશે. આ કેવી રીતે શક્ય બનશે તો આપને જણાવી દઈએ કે સબસ્ક્રાઇબર્સના બેંક ખાતા સાથે તે લિંક હશે અને ભીમ સહિત અન્ય યુપીઆઈ એપ સાથે પણ કામ કરશે. આમાં પીએફના પૈસા પહેલા ગ્રાહકના બેંક ખાતામાં આવશે અને પછી તેનો ઉપયોગ યુપીઆઈ દ્વારા સરળતાથી કરી શકાશે. હાલમાં પીએફ ઉપાડ માટે યુએએન પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની જરૂર પડે છે, પરંતુ યુપીઆઈ દ્વારા સીધા ઉપાડ હજુ સુધી ઉપલબ્ધ નથી. નવી એપ્લિકેશન આ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. આ નવી એપ દ્વારા ઈપીએફ સભ્યો સરળતાથી તેમના પાસબુક બેલેન્સ પણ ચકાસી શકશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એપ્લિકેશનનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને તેને માર્ચના અંત સુધીમાં અથવા તો એપ્રિલથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલનો ઉદ્દેશ ડિજિટલ સેવા વિતરણમાં સુધારો કરવાનો અને પીએફ ઉપાડમાં લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો છે. શ્રમ મંત્રાલયના સ્તરે કામ કરી રહેલા પ્રોજેક્ટ હેઠળ ઈપીએફ ખાતામાં એક નિશ્ચિત લઘુત્તમ રકમ સુરક્ષિત રાખવામાં પણ આવશે, જ્યારે કે બાકીની રકમ યુપીઆઈ દ્વારા સીધા બેંક ખાતામાંથી ઉપાડી શકાશે. નવી સિસ્ટમ હેઠળ ઈપીએફઓ સભ્યો તેમના કુલ પીએફ બેલેન્સના 75% સુધી ઉપાડી શકશે. નિયમ અનુસાર ખાતામાં ઓછામાં ઓછું 25% બેલેન્સ રાખવું જરૂરી છે. જો કોઈ કર્મચારી નોકરી ગુમાવે છે તો બાકીના 25% પણ 12 મહિના પછી ઉપાડી શકાય છે. હાલમાં ઈપીએફઓ સાથે સંકળાયેલા આશરે 300 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. ઈપીએફઓનું કુલ ભંડોળ લગભગ 26 લાખ કરોડ રૂપિયા છે અને લગભગ 7.5 કરોડ સક્રિય સભ્યો નિયમિતપણે તેમાં યોગદાન પણ આપી રહ્યા છે. પીએફમાંથી પૈસા ઉપાડના નિયમો શું છે તે પણ જાણી લો. નોકરી ગુમાવવા પર, બાળકોના શિક્ષણ અને લગ્ન ખર્ચ માટે, તબીબી સારવાર માટે, ઘર ખરીદવા અથવા તો ઘર સુધારણા માટે અને ચોક્કસ શરતો હેઠળ સબસ્ક્રાઇબર્સ ભંડોળ ઉપાડી શકે છે. ચોક્કસ પરિસ્થિતિઓમાં સંપૂર્ણ ઉપાડની મંજૂરી પણ મળતી હોય છે અને નવી એપ્લિકેશન સાથે આ પ્રક્રિયા સરળ બનવાની અપેક્ષા પણ છે.